નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 1 જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાતમાં જૂન મહિનામાં સિઝનનો 30% જેટલો વરસાદ વરસી ગયો છે અને સાથે સાથે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે એ જોવા મળી રહી છે, જેને લગતી અસર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસમાં થવાની છે। તો શું રહેશે, કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 1 જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી શકે છે। સાથે સાથે વડોદરાના વિસ્તારોમાં, જોકે અન્ય વિસ્તારમાં 1 તારીખના રોજ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 2ની વાત કરીશું। 2 તારીખના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતને અને મધ્ય ગુજરાતને લગતા વિસ્તારો જેમ કે દાહોદ, આ ઉપરાંત લુણાવાડા, ગોધરા, હિંમતનગર, ખેડ બ્રહ્મા, તેમજ સાથે સાથે પાલનપુર, બનાસકાંઠા, આ ઉપરાંત આબુ રોડથી દક્ષિણમાં મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સુરત, વલસાડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો 2 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 3ની વાત કરીએ તો 3 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં ફરીથી છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા શરૂ થશે, જોકે ગાંધીધામ તેમજ મોરબી, આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે। આ ઉપરાંત વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ વધુ પ્રમાણમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું। ખાસ કરીને 3 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ સિસ્ટમની અસર મુખ્યત્વે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં મહેસાણા તેમજ વિરમગામ, આ ઉપરાંત અમદાવાદ, સાથે સાથે મોરબી વિસ્તારમાં, સુરેન્દ્રનગર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને રાપર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જામનગર જિલ્લામાં તેમજ રાજકોટમાં, ચોટીલામાં, ધ્રોલમાં, પડદરીમાં, ઉપરાંત કાલાવડ, લાલપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો 3 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 4ની વાત કરીએ તો 4 તારીખના રોજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ સતત ચાલુ રહેશે અને કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટાનું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ આવશે, જેના હિસાબે મધ્યપ્રદેશના વિસ્તારોમાં, આ ઉપરાંત અમદાવાદ તેમજ અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં, ગોધરા, દાહોદમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 5 તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સિસ્ટમની વધુમાં વધુ અસર છે 5 અને 6ના રોજ જોવા મળશે, જેના હિસાબે ખાસ કરીને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। 5 તારીખના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની સારી એવી આવક જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 6ની તો તારીખ 6ના રોજ છે સિસ્ટમની અસર સીધી ગુજરાતમાં થવાની છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં 6 તારીખના રોજ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ જોવા મળશે મિત્રો। ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં આંકડા છે એ 3 થી 8 ઇંચના જોવા મળશે મિત્રો। અને આ ઉપરાંત પણ આગળના દિવસોમાં ફરીથી એક સિસ્ટમ અસરકર્તા થશે, જેને લગતી માહિતી છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।